વાત કરવાની. ઓકે, હવે જ્યારે આપણે બધા વાતો નહીં કરે તો હું મેનેજ કરીશ. કારણ કે તમે વાત કરશો તો પછી કોઈ મારી વાત નહીં સાંભળી શકે, મારો ઘરો દુખશે, કારણ કે મને રાત પાડવો પડશે અને આપણા પાસે ટાઈમ બહુ કમ છે. ટાઈમ બહુ ઓછું છે, બચાવો. અલી તમે પણ બચાવશો? હા હા તમે ભૂલી જાઓ છો કે તમે પણ બચ્ચા છો. હા હા, આમાં કે હવે હું જો કેટલો લાંબો થઈ ગયો. હું ગુડ બોય છું આંટી, તમે શું સમજો છો? વેલ, મને એ વાત પૂછવું છે અલી કે તમારા દોસ્ત જે છે બધા, હું જોઉં છું કે જ્યારે તમે તમારા દોસ્તો સાથે હો છો ને પછી તમે બહુ મસ્તી કરો છો અલી. સોરી આંટી, પણ એટલું કઈ વાત મને હસાવતા હોય ને પછી મને એવું મજા આવે ને એ લોકો એવા ગાંડા છે. વેલ, મસ્તી ને બધું ઓકે, પણ જ્યારે ઈ તમારા દોસ્ત તમારા ઉપર એક ખરાબ અસર કરતા હોય અલી તો પછી કોઈ પ્રોબ્લેમ થઈ જાય છે. શું પ્રોબ્લેમ? જે ફ્રેન્ડ અલી, જે દોસ્ત આપણને ખરાબ રસ્તા ઉપર લઈ જાય ઈ આપણો દુશ્મન કહેવાય. દોસ્તને દુશ્મન? કમ ઓન, મારા દુશ્મન થોડી છે મારો દોસ્ત. ઓકે, જ્યારે તમે તમારા ટીચર કીધા કે અવાજ નહીં કરો, હા રોજ કે છે યા, અને તમારા દોસ્ત તમે વાતો કરાવ્યો અને તમારો દોસ્ત તમને હસાવ્યો જ્યારે ટીચર કીધી કે ના કરજો તો શું થયું અલી? લોસ પડી, વાત પડી, ટીચર બહુ ગુસ્સે થઈ ને પછી અમને કીધી તમે તો બાજુમાં નહીં બેસશો એકબીજાને ને પછી માર્ક્સ કાપી. બાના તમે સમજો છો મારા માર્ક્સ કાપી. વેલ, તમે જ્યારે ખરાબ કામ કરો તો એનો ખરાબ નતીજો થાય અલી. પણ ઈ દોસ્ત જે તમને તકલીફમાં નાખ્યો, ટીચર તમારી સાથે ગુસ્સે થઈ અને તમે તમારા માર્ક્સ ગુમાવ્યા, તમારો રિપોર્ટ કાર્ડમાં અસર પડ્યો, તો એ દોસ્ત કહેવાય કે દુશ્મન? સાચી વાત છે. પણ યુ નો વોટ આંટી, મને મારો ફ્રેન્ડ બહુ ગમે છે, હું શું કરું? વેલ, જરૂરી છે કે આપણે આપણા દોસ્તને પડખે આપણે લોકોને જોઈએ કે એ લોકોના લીધે આપણે સારા બને છે કે ખરાબ. અને જ્યારે આપણે ખરાબ બને ને તો સમજી લેવાનું કે આ દોસ્ત નથી, આ દુશ્મન છે એક દોસ્તના રૂપમાં. ઓકે, આ વળી શું કરે છે આ છોકરો? ઓ ડોન્ટ વરી, ઈ માઇક સેટ અપ કરે છે. અમે હેરાન કરું છું જરા, પછી છોકરાઓ બહુ મસ્તી કરે છે. આ કોણ છે? આ તારો દોસ્ત છે? દુશ્મન. મારો માઇક લઈ લીધો. ઇંગ્લિશમાં ફ્રેન્ડ એટલે આમી, રાઈટ? ને દુશ્મનનો વર્ડ શું છે? એનેમી. કોણ જવાબ દીધો? માશાલ્લાહ, ઇંગ્લિશ આવે છે. આ છોકરો મને સાથે ખબર છે મારો. You speak English, huh? Let's you and I get together. Let's go have some fun, right? So English માં જે friends and enemy છે, મતલબ friend એટલે friend, enemy એટલે enemy, પણ જે friend enemy બની જાય એનું શું કહેવાનું? એક વર્ડ છે, નવો વર્ડ છે, એનું નામ છે frenemy. એટલે friend પણ છે ને enemy પણ છે. Very clever. I know. તો
ઈ ફ્રેન્ડ જે એનિમી પણ બને ઈ ખતરનાક દોસ્ત હોય અલી. હા એમ સાચી વાત છે. કારણ કે તમને થાય તમારો દોસ્ત છે પણ નીકળેલો સાલો એનિમી. એક્ઝેક્ટલી. હેરાન કરી નાખે, તમને તકલીફ પણ નાખે. ને તમને ધ્યાન રાખવું જોઈએ એવા દોસ્તથી. કારણ કે આપણે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધા પણ બ્યાદી છે તો એના સાથે જરાક મસ્તી કરીશ તો તને આજ માઇક્રોફોન થી મારશે. આ ફ્રેન્ડ છે કે એનિમી? ઈ કીધું એ ફ્રેન્ડ છે. તો ધ્યાન રાખો, અમને લગાવજો નહીં. હા મુસ્લિમભાઈ, ગુડ જોબ. હવે મારો હાથ હું વાપરી શકું. એક જ હાથ છે અલી. વેલ, કામ ચલાવી લેશું. તમે લોકો ચૂપ રહો. તો આજે તમે શું કીધા હતા? રસૂલે ખુદા શું કીધા? ભલે કીધા કે તમારો દોસ્ત એવો એક એવો જીવ છે અલી કે ઈ જેવો હોય તમે એના જેવો થઈ જાઓ. હા રાઈટ. ઘણા એવા દોસ્ત છે કે ઈ લોકોને એક અગર એક હસવાની રીત હોય છે. એવા જોયા છો બીજા જ્યારે હસે અલી, હા, તો તમને ખબર ના પડે કે હસે છે કે રોય છે. હા, એક છે એક મસ્જિદમાં એક છોકરો જ્યારે હસે તો પછી રોય ત્યારે એના જેવા લાગો. તમે એ લોકો જેવા હસવા લાગો, બોલવા લાગો. ઇધર એ લોકોના સ્પેશિયલ વર્ડ્સ છે. લાઈક એ લોકોને આદત હોય લાઈક હે મેન. આજી પ્લીઝ તમે એટલા કુલ નથી. ઓકે, ખાલી તમે કહો છું. બીજા બોલે ને ઓ મેન, પછી શું થાય? એ લોકોના દોસ્ત બોલવા માંડે ઓ મેન. પછી બધા લોકો જે ઓળખતા હોય બધા બોલે ઓ મેન. તો એનો મતલબ શું છે અલી? કે ઘણા ફેર આપણા દોસ્ત એવા હોય છે કે લોકોની આદતો આપણા ઉપર આવી જાય. આ જીવે તે મારા હસતા દોસ્ત. એક્ઝેક્ટલી. ને બીજા એવા હોય છે કે એ લોકો ખુદાના ખાસા ગાળ બોલતા હોય. હું કોઈ દિવસ નથી બોલતો, આંટી ડાયો છું. પોતાને ડાયો કે એ ખાસ ડાયો ન હોય. ઓકે, તો હોય છે એવા જે ગાળ બોલતા હોય, હાલતા ચાલતા ગાળ બોલતા હોય. હા, ખરાબ કહેવાય. ગાળ તો કોઈ રસ ના બોલાવે. અને હાલતા ચાલતા ઓલ ધ ટાઈમ તમે ગાળ બોલો તો વધારે ખરાબ. તો પછી શું થાય? સોરી, કે પછી તમે પણ ગાળ શીખી જાઓ તમારા દોસ્તથી. Oh no. યસ, આદત સારી હોય તો તમારા દોસ્તની તમે એ આદત અપનાવી દો. પણ એ લોકોની આદત જ્યારે ખરાબ હોય ને અલી, તો પછી શું થાય કે તમે એ લોકોની ખરાબ આદત પણ અપનાવી દો. મને મારા દોસ્ત એવો નથી બનવો. કારણ કે એક મારો દોસ્ત છે. આથી તમે પ્લીઝ કોઈને નહીં કહેજો. કે
ઓકે એની આદત છે ખોટું બોલે સાચું કે એક્ઝેક્ટલી ખોટું બોલે છે સાચો કે હું સાચું બોલું છું કે એ ખોટો બોલે છે સાચું કે એક્ઝેક્ટલી કે તો તું કે છે સાચે કે એ ખોટો બોલે છે સાચે હું કહું છું કે એ ખોટો બોલે છે ખોટો ના બોલે ઓકે તો હું સમજી ગઈ ઈ ખોટી રીતે સાચું નથી બોલતો પછી ખોટું બોલી નાખે ખોટો બોલે છે એક્ઝેક્ટલી એને આદત છે ખોટા બોલવાની તો એવો દોસ્ત જે ખોટો બહુ બોલે ને જ્યારે ઈ તમને નસીહત પણ દે ને કે તમને કઈ પ્રોબ્લેમ હોય તો એનો નસીહત કેવી હશે ઈ કેસે તું પણ ખોટો બોલ તો દોસ્તની આદત ખાલી આપણા ઉપર અસર ના કરે ઈ તો થાય જ કે આપણે લોકો જેવા હસતા લાગે પછી આપણે લોકો જેવા ખુદાના ખાસ્તા ઘાટ પણ બોલે ખુદાના ખાસ્તા આપણે લોકો જેવા ખરાબ આદતો કરવા માંડે ખોટું એ લોકો જેવું બોલે જ્યારે મદદની જરૂર હોય ને તો આપણે દોસ્ત ઈ જ છે કે જે આપણે અને કહે કે જો મારી મમ્મી એવી ગુસ્સે થશે પણ મારો રિપોર્ટ કાર્ડ બહુ ખરાબ આવ્યો છે તો ઈ દોસ્ત જેની આદત છે ખોટો બોલવાની એની નસીહત શું હશે ઈ પણ કહેશે ખોટો બોલ યા ઓ નો ઓ યા આ તો બહુ વધારે જાતિની વાત થઈ ગઈ અને જ્યારે તમને ખબર હોય કે તમારો દોસ્ત તમારા ઉપર એક ખરાબ ઇન્ફ્લુઅન્સ છે તો જરૂરી છે કે એવો ફ્રેન્ડમીને ગુડ બાય કયો કારણ કે વધતા જ્યારે એ ખરાબ દોસ્ત તમારો જવાનીમાં પણ દોસ્ત બની જશે તો અગર એ સિગરેટ ફૂંકશે તો સ્મોકિંગ કોઈ દિવસ ના કરાવાય પણ જ્યારે આપણો દોસ્ત સ્મોક કરતો હોય પછી શું કરે કે હવે તું કેમ આમાં બેઠો છે તું પણ એક લે તમે શું કહેશો ના હું નહીં લઉં પછી એક દિવસ આવશે કે તમને એ વાત ખરાબ નહીં લાગે અને કદાચ તમે ટ્રાય કરો આજી એક ફરી ટ્રાય કરવાનો શું પ્રોબ્લેમ છે ખાલી એક ફરી જાણવું છે કેવું લાગે યુઝ્યુઅલી જે માણસો ફ્યુમે કરે એ લોકો કરતા Yeah. That's right. તમે જ્યારે એક કોઈ ચીજ ટ્રાય કરો ને તો એક બહુ મોટો ખતરો છે કદાચ તમે એ ચીજ ખુદાના ખાસ્તા ગમી ગઈ તો તમે શું કરશો મારા ડેડી મારી નાખશે That's right. યા અલ્લાહ ખુદા મને બચાવો એ બચાવો એ દોસ્તી બચાવો જે મને ગુનાહ કરા અરે ડેડી હજી નથી પાક પકેરા એ તું સ્મોક જ નથી કરતો ઓ થેન્ક ગોડ હજી તમે તો મને ભલા સાવ ગિરાવી નાખ્યા આઈ નો બહુ જ સ્કેરી વાત છે ગિરાવાની વાત છે તો ધ્યાન રાખીશ કસમથી હું ધ્યાન રાખીશ એ કસમ ના ખાયા ઓ એ પણ મારો દોસ્ત મને શીખાયો I don't think so. એ તો પોતે કરે છે ખરાબ આદત તમારા દોસ્તને પણ લાગુ થઈ ગઈ તો શું થાય તમે ગુનાહ પડ્યા તો બહુ ધ્યાન રાખવાનું છે જે દોસ્ત ખરાબ હોય એને નસીહત દેવું છે કે ના એવો નથી કરવાનો ને અગર એ દોસ્ત એવો હોય કે તમે એને ના નથી કરી શકતા તો એનાથી દૂર રહેવાનું છે કારણ કે એ જ દોસ્ત જ્યારે મોટો થશે તો તમે એને બહુ ચાહવા માંગશો અને પછી શું થશે અલી તમે ભૂલી જાશો કે એનામાં શું ખરાબી પણ હતી અને આજે આપણે જ્યારે એક એવી હસ્તીને યાદ કરે છે ગઈકાલ એનો દિવસ હતો તમને યાદ છે એનું નામ શું હતું હબીબ ઇબ્ન મઝાહિર That's right. અને એ
શું હતા? દોસ્ત. થેન્ક યુ. પણ એ કેવા દોસ્ત હતા અલી? તમને ખબર છે અલ્લાહ શું કહે છે કુરાન મજીદમાં કે રોઝે કયામત આપણને કોઈ દોસ્ત કામ નહીં આવે, કોઈ દોસ્ત કામ નહીં આવે. ઇનફેક્ટ તમને ખબર છે શું થશે રોઝે કયામત? આપણે આપણા દોસ્તને જોઈશું અને આપણે સર પીટશું. સર પીટશું? હા, આવી રીતે રાઈટ. અને આપણે આપણું મોઢું પર આપણે આપણા હાથને બાઈટ કરશું આવી રીતે. એક્ઝેક્ટલી. આપણે પોતાને મારશું અને આપણે પોતાને બાઈટ કરશું, પટકો ભરશું પોતાને, અને આપણે પોતાને માથા ઉપર મારશું. તે રીતે કરે એ શું કરતો હોય અલી? અફસોસ. એક્ઝેક્ટલી. રોઝે કયામત જ્યારે દોસ્ત નજર આવશે ને તો આપણે કહેશું કે અફસોસ, કાશ હું આના સાથે કોઈ દિવસ દોસ્તી ના કર્યો હોત. તો આજ દોસ્ત જે મને ખરાબ રાહ ઉપર લઈ જાય છે, અગર હું એને રોઝે કયામત જોઈશ તો હું એના સાથે નફરત કરીશ? પણ એ મને બહુ ગમે છે. કેમ નફરત કરું? કારણ કે રોઝે કયામત જ્યારે ખુદા કહેશે કે હવે હું બહુ ગુસ્સામાં છું કારણ કે તું આ બધું ખરાબ કર્યો, ત્યારે એ દોસ્ત દુશ્મન ખાસ દેખાશે. અને અલ્લાહ કહે છે કે ધ્યાન રાખો એ દોસ્તથી જે તમને જન્નતથી દૂર રાખશે. નબી ઈસાને કોઈ પૂછ્યો નબી ઈસા કેવા દોસ્ત હોવું જોઈએ? તો નબી ઈસા ખર્ચ શું કીધા અલી? શું એ કીધા? દોસ્ત એવો હોય જે તમને ખુદા યાદ દેરાવે. Wow, that's awesome, man. Awesome, exactly. એવા દોસ્તને ગોતો જે તમને ખુદા યાદ દેરાવે, રોઝે કયામત યાદ દેરાવે, અને એ લોકોના એક એક કામ તમને આખિરત યાદ દેરાવે, અને આપણે તમને સારું કામ કરવાનું મન થાય. આખિરમાં એ કહેવા માંગુ છું, તમે જરાક તવજ્જો દો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે મોહબ્બત કર્યા છે એક દોસ્તથી, કે ઈ એને કાગળ લેખા કે હબીબ હું બહુ જ અકેલો છું હબીબ, અને હું તારાથી વગર નથી રહી શકતો. કારણ કે જ્યારે તું મારા સાથે હતો તો તું મને તસલ્લી દેતો હતો, તું મારો દોસ્ત એવો હતો કે તું મને સારી રાય દેતો હતો. એ હબીબ, કયામતનો દિવસ થઈ ગયો છે, અને કયામતનો દિવસ થયો અલી તો તમે સાંભળો કે શું થયું. મને બહુ જીવ પડે છે આજી. મને ઇમામ હુસૈન પર દયા આવે છે. બિચારા સાવ એકલા થઈ ગયા. ઈ તનો તન્હા કરબલાની ગરમીમાં, અને ઈ એવા રોયા અને કીધા કે હબીબ તારા વગર હું બિલકુલ એકલો થઈ ગયો. અને ખુદા બંદા કરીને કીધા કે રોઝે કયામત કોઈ દોસ્ત નહીં આવે સિવાય ઈ દોસ્ત જે મુત્તકી છે. તો એ ઇમામ હુસૈનનો પોતાનો કયામતનો દિવસ કરબલામાં એને ઈ દોસ્ત આવ્યો જે મુત્તકી હતો, ઈ યાદ આવ્યો. અને જ્યારે ઇમામ હુસૈન હબીબ ઇબ્ન મઝાહિરને જોયા તો એ લોકો બે દોસ્ત એકબીજાને ગલે લાગ્યા અને બહુ રોયા. અને હબીબ ઇબ્ન મઝાહિર ઇમામ હુસૈનને કીધા કે એ ઇમામ, હું તમારી મદદ પણ કરીશ અને હું દોસ્તી નિભાવીશ. દોસ્ત એ હોય કે સારા કામમાં મદદ કરે. દોસ્ત એ હોય કે જ્યારે આપણે રોતા હોય તો આપણા આંસુ પહોંચે, આપણે રૂડાવે નહીં. દોસ્ત એ હોય કે સિરાતે મુસ્તકીમ ઉપર સાથે ચાલે હાથ પકડીને. અને જ્યારે જિહાદ કરવું હોય તો એ દોસ્ત હિંમત પણ દે અને પોતે પણ પોતાની જાન દે ઇસ્લામ વાસ્તે. તો આપણે આજે જ્યારે પણ કોઈ દોસ્તને અપનાવે તો પોતાને પૂછે કે ક્યાં આ દોસ્ત હબીબ ઇબ્ન મઝાહિર જેવો બનશે, અને ક્યાં આ દોસ્ત ઇમામ હુસૈનને પસંદ હોય. પછી એ પ્રમાણે એ દોસ્તને ગળે લગાવી એને એની સાથે વધારે મોહબ્બત ને દોસ્તી बढ़ाओ. पर मोहम्मद व आले मोहम्मद सलवात.